અત્યારે કોંગ્રેસના ઉમેદવાર જે છે તે લલિતભાઈ વસોયા જાહેર થયા છે. આપણી સાથે છે લલિતભાઈ વસોયા. શું જણાવશો પોરબંદર બેઠક પર આપનું કઈ રીતે પ્રચાર પ્રસાર રહેશે? પોરબંદર લોકસભા બેઠક ઉપર મારે પોરબંદર વિસ્તારનો પ્રવાસ કાર્યક્રમ અમારા વિધાનસભાના ઉમેદવાર ડિક્લેર થયા પછી અમે કરવાના છીએ. આજે પોરબંદર અમારા સૌ સંગઠનના આગેવાનો સાથે આગામી ચૂંટણીની રણનીતિ અને આયોજન માટે અમે સૌ આજે મળવા માટે આવ્યા છીએ. અને 1 કે 2 દિવસની અંદર અમારા ઉમેદવાર ડિક્લેર થયા પછી વિધિવત રીતે પોરબંદરની અંદર ધૂમધડાકા સાથે તાકાતથી અમે સૌ પ્રચારમાં લાગી જવાના છીએ. બંને ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય નેતાઓ પોતપોતાની રીતે ખીચડી પકાવી રહ્યા છે રાજકીય. તો આમાં અર્જુનભાઈ મોઢવાડિયા છે એ ભાજપમાં ચાલી રહ્યા છે, ત્યારે શું કોંગ્રેસ સૂની થઈ ગઈ છે? અર્જુનભાઈએ પોતાના વ્યક્તિગત કારણોસર કોંગ્રેસ પાર્ટી છોડી છે. મારે એની ટીકા ટિપ્પણમાં પડવું નથી, પણ ગુજરાતની પ્રજાની માનસિકતા રહી છે કે જ્યારે જ્યારે કોઈ પક્ષ પલટો કરી અને ફરીથી પ્રજા પાસે વિશ્વાસ મત લેવા જાય છે. અહેમદભાઈ પટેલ જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા અને ત્યારે 17 જેટલા ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટી છોડી અને ફરીથી લડવા માટે જ્યારે મેદાનમાં આવ્યા, એમાં 15 જેટલા ધારાસભ્યો ઘર જાલીને આજની તારીખમાં બેઠા છે. આ ગુજરાતની પ્રજાનો મિજાજ છે ને આ પોરબંદરની પ્રજાનો મિજાજ છે. આ ચૂંટણીની અંદર પોરબંદરની પ્રજા પોતાનો મિજાજ બતાવશે એવો મને વિશ્વાસ છે. લોકોને ખાસ કરીને પોરબંદરમાં વિકાસ જોઈએ છે અને ભાજપ સરકાર છે ગેરંટી આપી રહી છે. શું લલિતભાઈ વસોયા ગેરંટી કંઈ આપવાના છે? ભારતીય જનતા પાર્ટી જે ગેરંટી આપે છે, આપને કહું કે મારી સામે જે લોકસભાની ચૂંટણી 2019માં લડ્યા હતા એ રમેશભાઈ ધડુક અહીં પોરબંદરની અંદર જાહેરમાં 1-2 પ્રશ્નો કે મારાથી ઉકેલાણા નથી, હું મનસુખભાઈને વિનંતી કરું છું કે આ પ્રશ્ન ઉકેલે. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા પછી પ્રજાના પ્રશ્નોને ભૂલી જાય છે અને પોતાની જે કંઈ અંગત કામગીરીઓ છે કામગીરીઓમાં લાગી જાય છે. એટલે વાયદાઓ અને વચનો ફક્ત વચનો પૂરતી કે ચૂંટણી પૂરતી વાત હોય છે, પછી એ પ્રજાના પ્રશ્નો ભૂલી જાય છે. અને પોરબંદરની પ્રજા એ જોયું છે કે કોંગ્રેસના શાસનની અંદર પોરબંદરની અંદર ઉદ્યોગ ધંધા ધમધમતા હતા. એ ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં આવ્યા પછી એ ઉદ્યોગ ધંધાઓ ભાંગી પડ્યા છે, યુવાનો બેરોજગાર છે. સરકારે પોરબંદરના ઉદ્યોગોને બચાવવા માટેનો કોઈ જાતનો પ્રયત્ન કર્યો નથી. એ પોરબંદરની પ્રજા જાણે છે. પોરબંદરમાં અત્યારે હાલ કોંગ્રેસ કાર્યાલય બંધ થઈ ગયું છે, ખાલીકમ થઈ ગયું છે, એવી અત્યારે વાતો ચાલી રહી છે. શું કહેશો? અર્જુનભાઈ પાર્ટીના મોટા ગજાના નેતા હતા. સંગઠનની અંદર જે કાંઈ કાર્યકર્તાઓને હોદ્દા આપવામાં આવ્યા હતા એ પોતાના અંગત માણસોને હોદ્દા આપવામાં આવ્યા હતા. પોતે પક્ષ પલટો કરતા એ તમામ આગેવાનોને સાથે લઈને ગયા છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીના સનિષ્ઠ અને વફાદાર કાર્યકર્તાઓ આજની તારીખમાં પણ કોંગ્રેસ છોડી નથી અને આ ચૂંટણીમાં એ જનૂન અને તાકાતથી કામ કરવાના છે. તો આ હતા પોરબંદર લોકસભા બેઠક પરના ઉમેદવાર લલિતભાઈ વસોયા, અને તેમનું કહેવું છે કોંગ્રેસ અધિક જાગૃત છે, જીવન છે અને ચૂંટણી લડશે. નિમેશ ગુંડલિયા, પોરબંદર.